પૈસાની લેતી દેતીના મામલામાં મોટાભાગે દેવામાં ડૂબેલા લોકો વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી દેતા જોવા મળે છે, પરંતુ વાવ થરાદમાં સ્થિતિ ઉલટી બની ગઈ છે. લેણદારે જ પૈસા લેનારાઓના ત્રાસથી કંટાળી નાગલા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે અંગે સુસાઇડ નોટમાં લખતા 16 લોકોના સામે હવે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે અને સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવ થરાદ વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા આરીફ શાહ પટેલ થોડા દિવસ અગાઉ નાગલા કેનાલમાં ઝંપલાવી તેમને આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં મૃતકે 16 લોકોના નામ લખીને ઉલ્લેખ કર્યો હતો કે તેઓ પૈસા માંગવા જતા તેમની સાથે મારપીટ કરવામાં આવતી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ નોટના આધારે હવે થરાદ પોલીસે 16 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 351(4) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાંભળો આ મામલે થરાદ પોલીસ પીઆઈ એટી પટેલ શું કહી રહ્યા છે. તારીખ 11/2/2026 રોજ બનાવ બને છે કે નાગલા કેનાલ છે તે આરીફ શાહ હેમાનશાહ ફકીર નાઓએ કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેના આધારે તપાસ કરતો 13 તારીખે એડી દાખલ અમત દાખલ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી આવતા ગઈકાલ તારીખ 19ના રોજ 20/20ના રોજ તેમની પત્નીની ફરિયાદ લેવામાં આવે છે અને 16 આરોપીઓ બીએનએસ કલમ 108, 351(4) અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલમાં તપાસ ચાલુમાં છે. આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓ તરફથી સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. પરિવારે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંભળો મૃતકના પત્ની શું કહી રહ્યા છે. હું વાવની રહેવાસી છું. મારા પતિ બેંક ઓફ બરોડામાં નોકરી કરે છે. મારા પતિ ઘરથી 11 વાગે નીકળ્યા હતા. 9 વાગે 11 તારીખે નીકળ્યા હતા. 9 વાગે ઘરેથી કહીને નીકળ્યા કે મારે ઓડિટ છે, હું બેંકે જાઉં છું. પછી મારી છોકરી 10 વાગે ફોન કર્યો કે પપ્પા મારે સ્કૂલે જવાનું કે નહીં. તો એના પપ્પા કે ના બેટા, મેં તારા સાહેબની રજા લઈ લીધી હતી, તારે સ્કૂલ જવાની જરૂર નથી. પછી બેંકેથી સિક્યુરિટી કાર્ડ આવ્યો. સિક્યુરિટી કાર્ડ મારી નાની બીબલીને કે તારા પપ્પા ક્યાં છે. મારી છોકરી કે મારા પપ્પા બેંકે ગયા છે, તારા પપ્પા બેંકે આવ્યા નથી. એમ કહીને સિક્યુરિટી ગાર્ડ અહીંયાથી નીકળી ગયો. પછી એના કીડે મને કંઈ ફોન પડ્યું નહીં. હું અહીંયાથી ઘરેથી નીકળી ગઈ એના પપ્પાને ગોતવા. પછી હું વાવથી થરાદ જવા માટે જીપમાં બેસીને થરાદ નીકળી ગઈ. પછી અહીંયાથી હું મારી ભોણેજની દુકાને ગઈ. પછી મારી બેનને ફોન કર્યો મેં કે તારા બની ફોન ઉપાડતા નથી. પછી દુકાને ગઈ હું તો મારી ભોણેજની દુકાન બંધ હતી. પછી ત્યાંથી મારો માસીનો છોકરાનો છોકરો ભત્રીજો આવતો હતો બાઇક લઈને કે ભાઈ તમે ક્યાં જાઓ છો. પછી મને તો કોઈ હાલત ખરાબ હતી મારી. પછી મને બેસાડીને મારી મમ્મીના ઘરે લાવ્યો. પછી મારી મમ્મી કે તું કેમ આમ કરે છે. પછી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી હું ત્યાંથી મારી મમ્મીના ઘરેથી ગઈ તો ત્યાં મને સમાચાર મળ્યા કે સુસાઇડ નોટ 2 કાગળ અને ચપ્પલ અને પાકેટ ને મોબાઈલ આ ત્યાંથી મળ્યું. પછી ટોટલ 16 જણના નામ છે કે એમાં 8 જણા નિર્દોષ છે, બીજા બધા આરોપી છે. અને મારા પતિ મરી ગયા તો પછી ઘરે આવીને એમ કે તમે સમાધાન કરો નકા પછી હું તમને છોડીશ નહીં, એવી ઘરે આવીને ધમકી આપે છે. સાહેબ તમને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ એમને કડીથી કડી સજા આપો અને ન્યાય આપો. બસ. આ ઘટના બાદ વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે. હવે નજર પોલીસની કાર્યવાહી પર છે. શું તમામ 16 આરોપીઓ ઝડપાશે? શું સુસાઇડ નોટમાં લખાયેલા આક્ષેપોની પૂર્ણ તપાસ થશે અને પરિવારને ન્યાય મળશે કે નહીં?
આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.